નમસ્કાર મિત્રો, મારું નામ લાખાભાઈ છે. મારી ઉંમર 35 વર્ષની છે. હું સૌરાષ્ટ્રના એક નાના એવા ગામડામાં રહું છું અને ખેતી કરું છું. મારી પાસે થોડીક જમીન છે જેમાં હું જીવ પરોવીને મહેનત કરું છું. ભણ્યો નથી પણ જમીનની સાચી રીતને સમજું છું. 2 વર્ષ પહેલાં એક રોગશાળામાં મારી પત્ની મને હંમેશા માટે છોડીને ચાલી ગઈ હતી. તેના ગયા પછી મારું લીલુંછમ ઘર સાવ સૂનું થઈ ગયું હતું. હું બસ સવારથી સાંજ એકલો ખેતરમાં કામ કરતો અને એકલતામાં દિવસો કાપતો હતો. મિત્રો, આ વર્ષે ચોમાસું સારું બેઠું એટલે મેં મારા આખા ખેતરમાં મકાઈનો પાક વાવ્યો હતો. મકાઈનો પાક બહુ સારો ઉતર્યો હતો અને લીલાછમ ઊંચા છોડવાઓ તેની ઉપર મકાઈના મોટા મોટા ડોડા આવી ગયા હતા. આટલા મોટા ખેતરમાંથી એકલા હાથે મકાઈ તોડવી અશક્ય હતી એટલે મેં ગામમાંથી મજૂરો બોલાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સવારે ખેતરમાં કામ કરવા માટે કેટલાક મજૂરો આવ્યા. એ મજૂરીની વચ્ચે એક 28-29 વર્ષની બહુ સાદી પણ સુંદર યુવતી હતી જેનું નામ રાધા હતું. પૂછપરછ કરતા ખબર પડી કે રાધા વિધવા હતી. 1 વર્ષ પહેલાં તેના પતિનું ટ્રેક્ટર અકસ્માતમાં અવસાન થયું હતું. સાસરિયાઓએ તેને બોજ માનીને કાઢી મૂકી એટલે તે પોતાની 4 વર્ષની દીકરી સોનાને લઈને અહીંયા મજૂરી કરવા આવી હતી. ખેતરમાં મકાઈના છોડવાઓ માણસના કદ કરતાં પણ ઊંચા હતા. એક દિવસ બપોરના સમયે બધા મજૂરો એક તરફ કામ કરી રહ્યા હતા અને રાધા ખેતરના એક ખૂણામાં ઊંચા મકાઈના છોડવાઓ વચ્ચે એકલી ડોડા તોડી રહી હતી. હું પણ ત્યાં જ નજીકમાં કામ કરતો હતો. અચાનક મકાઈના પાંદડાઓ વચ્ચેથી એક મોટો ઝેરી કાંટો રાધાના પગમાં વાગ્યો. દર્દના કારણે તેણે મોંમાંથી સિંચ નીકળી ગઈ અને તે જમીન પર બેસી પડી. તેનો અવાજ સાંભળીને હું બધું કામ છોડીને મકાઈના ઊંચા છોડવાઓ વચ્ચે રસ્તો કરીને તેની પાસે પહોંચ્યો. મેં જોયું તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. મેં કશું જ વિચાર્યા વગર પૂરા આદર સાથે તેનો નાજુક પગ મારા હાથમાં લીધો અને ધીમેથી એ કાંટો બહાર કાઢી નાખ્યો. જ્યારે મેં કાંટો કાઢ્યો ત્યારે રાધાની આંખોમાં આંસુ હતા અને તે એકી ટશે મારી તરફ જોઈ રહી હતી. એ પળે મકાઈના લીલાછમ ખેતરની વચ્ચે વગર કોઈ શબ્દે અમારા બંનેના દિલ એકબીજાની વેદના સમજી ગયા. વર્ષો પછી કોઈ પુરુષે તેને આટલી સન્માન અને ચિંતા સાથે જોયું હતું. આ ઘટના પછી અમારો સંબંધ બદલાઈ ગયો. હવે રોજ સવારે રાધા ખેતરે આવતી ત્યારે અમારી નજરો અચૂક મળતી. હું રોજ બપોરે રસોઈ વધારે લાવતો અને રાધા અને તેની દીકરી સોનાને પ્રેમથી જમાડતો. મકાઈના ઊંચા છોડવાઓની ઓથમાં અમે ક્યારેક ક્યારેક સુખ દુઃખની વાતો પણ કરી લેતા. મને રાધાના સ્વભાવની સચ્ચાઈ ગમી ગઈ અને રાધાને મારી ઈમાનદારી પર પૂરો ભરોસો હતો. મિત્રો, મારા સૂના જીવનમાં રાધા અને તેની દીકરીના કારણે ફરીથી રોનક આવવા લાગી. એક સાંજે મકાઈની બધી લણણી પૂરી થઈ ગઈ અને બધા મજૂરો મજૂરી લઈને ઘરે ચાલ્યા ગયા. રાધા પણ પોતાની દીકરીનો હાથ પકડીને જવાની તૈયારી કરતી હતી. ખેતરમાં એક શાંતિ હતી. મેં હિંમત ભેગી કરી અને રાધાને પાછળથી અવાજ આપ્યો, રાધા, 1 મિનિટ ઊભી રહે, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. રાધા પાછી વળી અને મારી સામે આવીને ઊભી રહી. મેં આગળ વધીને બહુ ધીમેથી રાધાનો હાથ મારા હાથમાં લઈ લીધો. મારા આ સ્પર્શ અનુભવીને રાધાના શ્વાસ વધી ગયા, પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. તે બસ તેની મોટી મોટી આંખોથી મારી સામે જોવા લાગી. મેં તેની આંખોમાં આંખો પરોવીને બહુ જ ભાવુક થઈને કહ્યું, રાધા, મકાઈનો પાક તો પૂરો થઈ ગયો અને કાલે તું અહીંયા કામ કરવા નહીં આવે, પણ મારું આ દિલ તારા વગર સાવ અધૂરું થઈ જશે.
મેં તારી દીકરી સોનાને મારી પોતાની દીકરી માની લીધી છે. હું જિંદગીભર તારા બધા જ દુઃખો પોતાના કરી લેવા માંગુ છું. શું તું આ ખેડૂતના ઘરની લક્ષ્મી બનીને મારી સાથે લગ્ન કરીશ? મિત્રો, મારો આ સવાલ સાંભળતા જ રાધાની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હું એક વિધવા છું. આ સમાજ મને ક્યારેય સુખેથી જીવવા નથી દેતો. પણ તમે મને જે આદર આપ્યો છે તે મારા માટે ભગવાનના આશીર્વાદ જેવો છે. હું તમારી પત્ની બનવા તૈયાર છું. એ પવે અમે બંનેએ એકબીજાનો સાથ હંમેશા માટે થામી લીધો. બીજા જ અઠવાડિયે અમે ગામના મંદિરમાં બહુ જ સાદગીથી કોઈ જ ખોટા દેખાડા વગર લગ્ન કરી લીધા. મિત્રો, આજે રાધા મારા ઘરની અન્નપૂર્ણા છે અને મારી દીકરી સોના આખા ઘરમાં કિલકારીઓ કરે છે. મારું નાનું એવું ઘર હવે ખુશીઓથી છલકાઈ રહ્યું છે. મિત્રો, આ વાર્તાઓ દ્વારા હું સમાજને એ જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ સ્ત્રી વિધવા થાય એટલે તેનું જીવન અપવિત્ર કે ખતમ નથી થઈ જતું. મકાઈના ખેતરમાં જેમ નવો પાક ઉગે છે તેમ જિંદગીમાં પણ નવી શરૂઆત થઈ શકે છે. કોઈ વિધવા બહેનનો હાથ પકડીને તેને સન્માન આપવું અને એક માસૂમ બાળકને પિતાનો ઓથ આપવો એ જ સૌથી મોટી માનવતા છે. મિત્રો, સમાજના રૂઢિચુસ્ત વિચારોને બદલીને કોઈની જિંદગીમાં ખુશીઓ લાવવી એ જ સાચો ધર્મ છે. જો તમને આ ખેડૂતની અને રાધાની હૃદયસ્પર્શી પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારો સુંદર અભિપ્રાય આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે સમાજ સાથે કાંઈ પણ લેવા દેવા નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે પ્લેલિસ્ટમાં જાઓ. દરેક વાર્તા ખૂબ સરસ છે, સમાજને એક સંદેશ આપે છે. જરૂર જુઓ. ફરી મળશું મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. રજા આપો. ધન્યવાદ મિત્રો.